હેલો ફ્રેન્ડ્સ, ગુજુ રેસીપીમાં તમારું સ્વાગત છે। આજે હું એવી રેસીપી તમારી સાથે શેર કરવાની છું કે બનાવવામાં કંઈ સમય પણ નથી લાગતો અને ટેસ્ટી પણ બને છે અને બાળકોને તો વધારે ભાવે છે। તમે જો રોજ 2 રોટલી ખાતા હશો ને તેની સાથે તમે 4 રોટલી ખાઈ જશો, એટલું ટેસ્ટી બને છે અને કે બાળકોને તો વધારે ભાવે છે। મારા ઘરમાં તો બધાય લોકો ખાય છે, મારા ઘરમાં વડીલ પણ ખાય છે અને બાળકો પણ ખાય છે। આને બનાવવામાં કંઈ સમય પણ નથી લાગતો અને ટેસ્ટી પણ બને છે। 20 થી 30 મિનિટમાં બની જશે આ। આપણી રેસીપી બનાવવા માટે મેં લીધી છે ખાંડ મેં 3 કિલો લીધી છે। ખાંડમાં એક ટીપું પણ પાણી નથી નાખવાનું છે, એમને એમ જ આ રેસીપી બનશે, તમે જોઈ લેશો। અહીંયા મેં લીધી છે કાચી કેરી ખમેલી, એને મેં 4 થી 5 પાણીથી ધોઈ લીધી છે। એમાં પણ જરાય પણ પાણી નથી બચ્યું, તમે જોઈ લો। કેરીમાંથી મેં પાણી સરસ રીતે નીકાળી લીધું છે, તમે જોઈ શકો છો। ખાંડમાં આપણે હવે કેરી ખમેલી નાખી દઈએ થોડી થોડી કરીને। તમને આ રેસીપી સારી લાગે તો આગળ શેર કરજો, કમેન્ટ કરજો અને મને બતાવજો કે તમને આ રેસીપી કેવી લાગી અને કેવી નહીં। અને મારા ચેનલ ઉપર તમે નવા હો તો મારા ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું પણ ના ભૂલતા। મેં અહીંયા 3 કિલો ખાંડ લીધી છે અને 3 જ કિલો મેં કેરી પણ લીધી છે ખમેરી। કેરી મારાથી ખમણાતી નથી, એ માટે મેં કોઈના સાથે ખમણાવી લીધી છે, કેમ કે મારા હાથ છિલાઈ જાય છે એ માટે। એમાં આપણે નાખી દઈએ એલચી। એલચી મેં થોડી ખાંડીને નાખી છે, એલચીને મેં ફોડીને નાખી છે। ફોડીને એલચી નાખવાથી એમાં એનું ટેસ્ટ વધારે લાગશે। એલચી નાખ્યા બાદ એમાં આપણે નાખી દઈએ તજ। તજના મેં કટકા કરી લીધા છે, તમે જોઈ શકો છો। હવે એમાં આપણે નાખવાના છીએ લવિંગ। લવિંગ પણ આપણે એટલા જ નાખવાના છીએ, તજ જેટલી નાખી છે એટલા જ આપણે લવિંગ પર નાખશું અને એટલી જ ઇલાયચી પણ મેં નાખી છે અંદર। એ છે ને વધારે ગુજરાતી તો નથી આવડતું, પણ હું પૂરી કોશિશ કરું છું કે તમને બોલીને હું સારી રીતે સમજાવી શકું। હવે એને આપણે સરસ રીતે મિક્સ કરી લઈએ। ફેરવવામાં ખૂબ જ તકલીફ મને પડે છે, કેમ કે મારું હાથ પણ દુખે છે અને આખું તપેલું ભરાઈ ગયું છે એ માટે। તમને આ રેસીપી સારી લાગે તો આગળ શેર કરજો, તમારા ફ્રેન્ડ સાથે શેર કરજો, તમારા ઘરના લોકો સાથે શેર કરજો અને મને કમેન્ટ કરીને જરૂરથી બતાવજો કે તમને આ રેસીપી કેવી લાગી અને કેવી નહીં। આ રેસીપી બનાવવામાં આપણે જરાય પણ પાણી નથી નાખવાના છીએ, કેમ કે પાણી જો આપણે નાખશું તો એ ટેસ્ટી નહીં બને। કાચી કેરીને પણ મેં બાફી નથી, એમને એમ જ મેં 4 થી 5 પાણીથી ધોઈ લીધી છે અને આમાંથી પણ બધુંય પાણી મેં નિતારીને નાખી છે, કેમ કે એમાંથી પાણી ન નીકળે એ માટે અને ટેસ્ટી બને આપણી રેસીપી। તમને આ રેસીપી સારી લાગે તો આગળ શેર કરજો, કમેન્ટ કરીને મને બતાવજો કે તમને આ રેસીપી કેવી લાગી અને કેવી નહીં। અને મારાથી કંઈ વિડીયોમાં ભૂલ થઈ જાય તો મને એ પણ બતાવજો અને મારા ચેનલ ઉપર તમે નવા હો તો મારા ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું પણ ના ભૂલતા। તમે આને સ્ટોર કરીને પણ રાખી શકો છો 1 વર્ષ સુધી, કેમ કે આ બગડશે નહીં એ માટે। આ રેસીપીને તમે કાચની બરણીમાં જ મૂકશો, કેમ કે આ બગડે નહીં એ માટે, અને ફ્રીજમાં જ આપણે મૂકવાના છીએ આને બનાવીને ઠંડુ થઈ જાય પછી। ફ્રીજમાં એ માટે કે હમણાં તાપમાન ખૂબ જ ગરમ છે એ માટે, બહાર રહેશે તો બગડી જશે અને ફ્રીજમાં રહેશે તો સારું રહેશે એ માટે। એમાં આપણે નાખી દઈએ ફ્રૂટ કલર। ફ્રૂટ કલર મેં છોટી ચમચી જ નાખી છે, તમે જોઈ શકો છો, વધારે ફ્રૂટ કલર મેં નથી નાખ્યું। કલર નાખ્યા બાદ એને આપણે સરસ રીતે મિક્સ કરી લઈએ। ફ્રૂટ કલર મેં એ માટે નાખ્યું છે કે બાળકો જોઈને તો બાળકો માંગે કે મને આપી દો, હું ખાઈ લઉં જલ્દીથી। બનાવવામાં મેં પાણી તો જરાય પણ નથી નાખ્યું, તમે જોઈ શકો છો। આમાંથી પાણી છૂટવા માંડ્યું છે, એ પાણીથી જ આ ટેસ્ટી રેસીપી બનશે, તમે જોઈ લેશો। આ રેસીપી એકવાર જરૂરથી ટ્રાય કરજો ઘરે બનાવીને, અને બનાવવામાં કંઈ સમય પણ નથી લાગતો અને ટેસ્ટી પણ બને છે। હજી આ બન્યું નથી, તમે જોઈ શકો છો, બનવામાં હજી પણ થોડો સમય લાગશે। હું તો મારા ઘરમાં આ બનાવીને રાખી જ દઉં છું આખા વર્ષ માટે, કેમ કે આ બગડતું નથી એ માટે। ફ્રીજમાં રાખશો તો બગડશે જરાય પણ નહીં અને ટેસ્ટી પણ બનશે આ। હવે આ બની ગયું છે, તમે જોઈ શકો છો। હવે આપણે ગેસને બંધ કરી દઈએ અને તમને આ રેસીપી સારી લાગે તો આગળ શેર કરજો અને મને કમેન્ટ કરીને બતાવજો કે તમને આ રેસીપી કેવી લાગી અને કેવી નહીં।